જૂનાગઢના માંગરોળ માળિયા બેઠકના ધારાસભ્ય ભગવાનજી ગરગઠિયા આવ્યા ચર્ચામાં. અરજદારોને અપશબ્દો બોલી અપમાનિત કર્યાનો આરોપ લાગ્યો. વાત એમ છે કે જામવાડી પુલના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા ધારાસભ્ય. આ સમયે અધિકારીઓની હાજરીમાં જ અરજદાર સાથે ઉગ્ર બોલાચાલીનો મામલો આવ્યો સામે. અરજદારે ધારાસભ્ય પર અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો અને હું ધારાસભ્ય છું, મારી સામે બોલવું નહીં કહી રૂઆબ બતાવવામાં આવ્યો. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો હોવાના દાવા સાથે મામલો ચર્ચામાં આવ્યો. વિડીયો વાયરલ થતા ધારાસભ્ય આપી પ્રતિક્રિયા. ખેડૂતોએ ગેરકાયદેસર પુલનું કામ કરતા સરપંચે 3 નોટિસ આપી, છતાં કામગીરી યથાવત રાખી, જેને લઈ પોતે નાયબ કલેક્ટર અને મામલતદાર સાથે સ્થળ વિઝિટ માટે પહોંચ્યા. એ સમયે આપના કાર્યકરે દલીલો શરૂ કરી. આ સમયે કોઈ અપશબ્દો નહીં પણ રૂટીન શબ્દો બોલ્યા હોવાની કરી વાત. 2-4 ખેડૂતો દ્વારા ગેરકાયદેસર પુલિયાનું કામ ચાલુ કર્યું એટલે ત્યાંના સરપંચીએ 3 નોટિસ આપવા છતાં બંધ ન કર્યું અને સરપંચશ્રીએ મામલતદારને રજૂઆત કરી એટલે મામલતદારે એ પુલિયું બનાવવા માટે મનાઈ હુકમ આપવામાં આવ્યો. એટલે એ લોકો ડેપ્યુટી કલેક્ટરમાં અપીલ માંગ્યા અને ડેપ્યુટી કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કરી અને એવો ચુકાદો આપ્યો કે 1 મીટર સુધી આ બ્રિજ પુલ તમે બનાવી શકશો. એને બદલે 4 મીટર પુલ બનાવી નાખ્યો એની અને એને હિસાબે ભારે વરસાદ થતાં ઝારી ઝાકરા ભરાઈ જતાં 300-400 વીઘામાં પાણી ભરાઈ જાય અને એટલા માટે એ તોડવા માટેનો મેં ફરિયાદ સંકલનમાં પ્રશ્ન મૂકેલો. ત્યારે કલેક્ટરશ્રીએ આદેશ કર્યો ડેપ્યુટી કલેક્ટરને કે તમે જાતે રૂબરૂ જઈ આવજો અને ધારાસભ્યને સાથે લઈ જાજો. એટલે ધારાસભ્ય, હું અને મામલતદાર ત્રણેય ગયા હતા અને આપના કાર્યકર ત્યાં આવી અને મારી સામે દલીલ કરતા હતા. એટલે મેં એને કીધું કે ભાઈ આ ગેરકાયદેસર છે ને પુલ તોડવો જરૂરી છે. એટલે બોલાચાલી થઈ છે અને સામાન્ય જે કંઈ રૂટિનમાં અમારા શબ્દ વપરાણા હોય એ રૂટિન શબ્દ છે આ વિસ્તાર માટે. કોઈ ગાળું બોલ્યો નથી કોઈને.